વજનને ઝડપથી ઘટાડવા માટે તમે ઓઝેમ્પિક ઇન્જેક્શનનો સહારો લેશો કે આયુર્વેદિક પદ્ધતિથી રૂટ કોઝ પર કામ કરીને વજન ઘટાડશો? એન્ડ સુધી આ વિડીયો જોજો, કેમ કે એક ગલત ડિસિઝન તમારા હેલ્થને તદ્દન ખરાબ કરી શકે એમ છે. ઓઝેમ્પિક ઇન્જેક્શન્સ વર્સિસ આયુર્વેદિક પ્લાન ફોર વેટ લોસ. આ વિડીયો એના માટે છે કે જેનું વજન ખૂબ જ વધી ગયું છે. 120 કરતા જેનું વજન વધારે છે, 120 કિલો કરતા જેનું વજન વધારે છે, BMI વધારે છે, ડાયાબિટીસ છે, અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે, PCOD, PCOS અને ફેટી લીવર ડેવલપ થયું છે પણ લાસ્ટ સ્ટેજ પર છે. એવા લોકો આ વિડીયો જરૂરથી જોજો. પહેલા તો એ સમજી લઈએ કે ઓઝેમ્પિક ઇન્જેક્શન શું છે. ઓઝેમ્પિક એક આપણું બ્રેન્ડ નેમ છે. એમાં કન્ટેન છે GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટથી બનાવવામાં આવેલું આ ઇન્જેક્શન છે. GLP-1 એક હોર્મોન છે જે નેચરલી આપણા ઇન્ટેસ્ટાઇન્સમાંથી રિલીઝ થાય જ છે. આપણે જ્યારે ફૂડ લઈએ છીએ, ફૂડના સેટિસ્ફેક્શન માટે, પેટ ભરાઈ ગયું છે એ સિગ્નલ મેળવવા માટે આંતરડામાંથી GLP નામનું હોર્મોન રિલીઝ થાય છે. એ જેવું હોર્મોન રિલીઝ થશે એટલે બ્રેઇનને એવું સિગ્નલ મળશે કે બસ હવે આપણું પેટ ભરાઈ ગયું છે, ખાવાનું હવે બંધ કરવું પડશે. પણ કોઈ કારણવશ બહુ વજન વધી ગયું હોય, બોડીમાં ઇન્સ્યુલિન હોર્મોન બરાબર કામ ના કરતું હોય, ડાયાબિટીસ અનકન્ટ્રોલ રહેતું હોય અથવા લાઇફસ્ટાઇલ ખૂબ જ ખરાબ હોય, ત્યારે આંતરડામાંથી એટલે કે ઇન્ટેસ્ટાઇન્સમાંથી આપણું GLP-1 હોર્મોન રિલીઝ થવાનું ઓછું થઈ જાય છે, બંધ થઈ જાય છે, ક્યાં તો ઇમ્બેલેન્સ થઈ જાય છે. એટલા માટે ભૂખ પર કંટ્રોલ રહેતો નથી, ખાવાનું વધારે પડતું ખવાઈ જાય છે અને વજન ઘટતું તો નથી જ પણ વજન વધ્યા જ કરે છે. આ જ વસ્તુનો ફાયદો ઉઠાવીને આપણી જે ફાર્માસિસ્ટ કંપની છે તે GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટને લઈને ઓઝેમ્પિક ઇન્જેક્શન બનાવ્યું છે. સ્ટાર્ટિંગમાં ટ્રાયલ માટે ડાયાબિટીસના પેશન્ટ પર આપ્યું હતું. બ્લડ શુગર તો કંટ્રોલ થયું જ, પણ એની સાઇડ ઇફેક્ટ રૂપે વજન ખૂબ જ વધારે પ્રમાણમાં ઘટી ગયું કોઈ પણ જાતનો ડાયટ અને લાઇફસ્ટાઇલ ફોલો કર્યા વગર. એટલા માટે ત્યાંથી આ ઓઝેમ્પિક ઇન્જેક્શન વજન ઘટાડવાના ઇન્જેક્શન રૂપે ફેમસ થયું અને આજકાલ સેલિબ્રિટીઝ અને મીડિયામાં ખૂબ જ ચર્ચિત થઈ રહ્યું છે. એટલા માટે આપણા ઇન્ડિયામાં પણ ઓઝેમ્પિક ઇન્જેક્શન આવ્યું અને ખૂબ જ ફેમસ થઈ ગયું. પણ ખૂબ જ ઓછા લોકોને ખબર છે કે ઓઝેમ્પિક ઇન્જેક્શનના ઘણા બધા સાઇડ ઇફેક્ટ પણ છે. બીકોઝ જલ્દી વેટ લોસ કરશે તો એને સાઇડ ઇફેક્ટ ડેફિનેટલી મળશે. ઇન્સ્ટન્ટ જ્યાં રિઝલ્ટ હોય ત્યાં સાઇડ ઇફેક્ટ હોય જ એવું સમજવાનું. બીકોઝ ઇઝીલી કશું મળતું નથી. તો ઓઝેમ્પિક ઇન્જેક્શનથી વેટ લોસ તો થાય છે, તો તેના શોર્ટ ટર્મ નુકસાનમાં નોશિયા, વોમિટિંગ, ચક્કર, ભૂખ ઓછી થઈ જવી, ખાવાનું જોઈને જ વોમિટિંગ સેન્સેશન થવો, વજન તરત ઘટી જાય છે. પણ જેવું તમે ઓઝેમ્પિક બંધ કરશો ને એટલે એનાથી ડબલ કન્ડિશનમાં વજન વધી જશે અને ખાવા પ્રત્યે અણગમો થઈ જાય છે. બરાબર છે? આ શોર્ટ ટર્મ સાઇડ ઇફેક્ટ છે. લોંગ ટર્મ સાઇડ ઇફેક્ટમાં ઓઝેમ્પિક ઇન્જેક્શનથી વેટ લોસ તો થાય છે પણ તમારા 33% મસલ લોસ થઈ જાય છે. મસલ જે આપણા શરીરના બંધારણ માટે ખૂબ જ જરૂરી છે, આપણા શરીરને જે સ્ટેડી રાખે છે ને એ મસલ જ રાખે છે. જો મસલ લોસ થઈ જશે તો આપણું બોડી અંદરથી શું હેલ્ધી રહેશે? નહીં, અંદરથી ખરાબ થઈ જશે. ને સૌથી ખરાબ સાઇડ ઇફેક્ટ છે ઓઝેમ્પિક ઇન્જેક્શનથી એ છે ઓઝેમ્પિક ફેસ. ફેસ ઉપરથી બધી ચરબી જતી રહેશે, મસલ જતા રહેશે તો કેવો ફેસ થઈ જશે? નાની ઉંમરમાં આપણે ડોસા થઈ ગયા હોય, કરચલીવાળો ફેસ હોય એવો ફેસ થઈ જશે. એને ઓઝેમ્પિક ફેસ કહેવામાં આવે છે. આ સૌથી ખરાબ સાઇડ ઇફેક્ટ છે. એટલા માટે ઓઝેમ્પિક ઇન્જેક્શન અવોઇડ કરવું જોઈએ અને આયુર્વેદિક પદ્ધતિથી સ્લોલી અને સ્ટેડીલી વજન ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે આયુર્વેદમાં વજન ઘટાડવું, વજન વધવું એટલે શું? આયુર્વેદ એવું કહે છે કે જેનું વજન વધ્યા જ કરે છે અથવા વજન ઘટતું નથી ખૂબ જ પ્રયત્ન કરવા છતાં, તો એની બોડીમાં જઠરાગ્નિ એટલે કે ડાયજેસ્ટિવ ફાયર એકદમ સ્લો હશે, એટલે કે મંદાગ્નિ હશે. કફ દોષ, જે વાતપિત્ત કફમાંથી કફ દોષની વૃદ્ધિ અને કફ દોષ વધારે પ્રમાણમાં હશે અથવા અસંતુલન હશે, ઇમ્બેલેન્સ્ડ હશે. ટોક્સિન્સ બોડીમાં વધારે પડતા હશે, લીવરનું ફંક્શન કોમ્પ્રોમાઇઝ થયું હશે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હશે. એના લીધે વજન વધે છે. જો આ ચાર ફેક્ટર ઉપર આપણે કામ કરશું, સ્લોલી થશે પણ ડેફિનેટલી વજન ઘટવાની પ્રોસેસ તો એટલીસ્ટ આપણે અનલોક કરી જ શકીશું. ઘણી એવી આયુર્વેદિક ઔષધિઓ પણ છે કે જે તમે થોડા સમય માટે લેશો, 1 થી 1.5 મહિના, મેક્સ ટુ મેક્સ 90 દિવસ માટે લેશો તો ડેફિનેટલી તમને ફેટ લોસમાં ફરક પડશે અને તમારા મસલ પણ બચી જશે. એ આયુર્વેદિક ઔષધિઓ છે વિજયસાર, ગુડમાર, પનીર ડોળી અને ગાર્સિનિયા. ચોક્કસ અમુક પ્રપોર્શન હોય છે, તમે તમારા ડોક્ટર પાસે જઈને એ પ્રપોર્શન મેન્ટેન કરાવીને તમે રૂટીનમાં એડ કરાવી શકો. જો 90 દિવસ માટે તમે જો આ લેશો ને તો તમારું એનર્જી લેવલ વધશે,
તમારી સ્લીપની ક્વોલિટી એન્હેન્સ થશે, વજન ઘટવાની શરૂઆત થશે, સાથે સાથે ફેટ લોસ થશે અને જે મસલ લોસ થાય છે મસલ લોસ નહીં થશે, મસલ પણ તમારું બચી જશે અને શરીર અંદરથી હેલ્ધી બનશે, નહીં કે શરીર તમારું ખોખલું બને. મારા એક્સપિરિયન્સ પ્રમાણે એક આયુર્વેદિક ઔષધિઓનું એક કોમ્બિનેશન મેં રેડી કર્યું છે. એ તમારે 3 મહિના માટે લેવાનું છે. ડેફિનેટલી એનાથી તમને ફરક પડશે. એ કોમ્બિનેશન છે, આયુર્વેદિક ઔષધિઓ છે, જેને અમુક માત્રામાં લઈને તમે આને પાવડર બનાવજો અને સરખે ભાગે લેવાનું છે. પાવડર બનાવીને તેને એરટાઇટ કન્ટેનરમાં ભરીને યુઝ કરવાનું છે. એ ઔષધિઓ છે પની ડોળી, ચિત્રક, હરિતકી, અપામાર્ગ, અર્જુન, વિડંગ, ભૃંગરાજ. તમે નોટ ડાઉન કરી શકો છો. કટુકી અને ત્રિકટુ ચૂર્ણ. આ બધી ઔષધિઓ સરખે ભાગે લેવાની છે. તમે કોઈ પણ શોપમાંથી પાવડર પણ લાવી શકો અથવા હવે તો રો મટીરિયલ પણ મળે છે, તેને તમે આયુર્વેદિક શોપમાંથી પરચેસ કરીને થોડું હળવું સોતે કરીને મિક્સીમાં પીસીને પાવડર બનાવો, એરટાઇટ કન્ટેનરમાં ભરો. 1 ચમચી સવાર સાંજ ગરમ પાણી સાથે તમે 90 દિવસ માટે લો. ડેફિનેટલી તમારા વજન ઘટવાની શરૂઆત પણ થશે, ફેટ લોસ થશે, તમારું ડાયજેશન પાવરફુલ બનશે, લીવર ડિટોક્સિફિકેશન થશે, બોડીમાંથી ઇન્ફ્લામેશન દૂર થશે, પગે જો સોજા આવતા હશે તે પણ જશે, તમારું ઓવ્યુલેશન ઇમ્પ્રૂવ થશે, ફર્ટિલિટી ઇમ્પ્રૂવ થશે અને તમારા મસલ પણ સેવ થશે. સાથે સાથે તમારે રૂટીન લાઈફમાં તમે થોડું કોઈ પણ જાતની એક્ટિવિટી, જીમ પસંદ હોય તો જીમ તમે કરી શકો અથવા કાર્ડિયો એક્સરસાઇઝ અથવા સૂર્ય નમસ્કાર તમે એડ કરશો તો ડેફિનેટલી તમને ફરક પડશે. તમારી નજરમાં એવું કોઈ વ્યક્તિ હોય, ખૂબ જ વજન વધારે હોય, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય, ડાયાબિટીસ પણ અનકન્ટ્રોલ રહેતું હોય અને ઓઝેમ્પિક ઇન્જેક્શન લેવાનું વિચારી રહ્યા હોય, તેની જોડે આ વિડીયો જરૂરથી શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હિટ ધ બેલ બટન.